નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સોલંકી ઓમ ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 વિશે અભ્યાસ કરીશું. ધોરણ 9 માં આપણે સ્વાધ્યાય 1.2 સુધી છે સંખ્યા પદ્ધતિ ચેપ્ટરમાં સ્વાધ્યાય 1.2 સુધી છે આપણે પહોંચેલા હતા. હવે છે આપણે સ્વાધ્યાય 1.3 ઉપર જવાનું છે. તો સ્વાધ્યાય 1.3 ઉપર જતા પહેલા આપણે થોડીક છે ડિટેલિંગમાં માહિતી લીધી હતી કે દશાંશ અભિવ્યક્તિ ઉપર છે આપણું સ્વાધ્યાય 1.3 છે એ રહેલું છે. તો દશાંશ અભિવ્યક્તિ માટે આપણે થોડી વાત કરી હતી લાસ્ટ વિડિયોમાં. હવે ત્યાર પછી છે એ આપણે થોડું છે આગળ શીખીએ. તો કે શું થશે, તો કે લાસ્ટ ટાઈમ આપણે એ વાત કરી હતી કે ભાઈ પોઈન્ટ વાળી એટલે કે શાંત દશાંશ અભિવ્યક્તિ છે એને આપણે સમય સંખ્યામાં એટલે કે અંશ અને છેદમાં છે કઈ રીતે દર્શાવી શકીએ. પરંતુ હવે શું થશે, તો કે અહીંયા કેવી આપેલી છે આપણે વાત કરી હતી કે શું થશે, આ સંખ્યા છે એ કેવી છે, તો કે એને છે આપણે અનંત આવૃત સંખ્યા કહેશું. આપણે વાત કરી હતી કે કોઈ પણ સંખ્યા છે એ અનંત હોય એટલે કે એનો આપણે લાસ્ટ ડિજિટ છે છેલ્લો અંક છે એ ખબર ન હોય અને એમાં છે એ શું થશે, કોઈ એક ચોક્કસ અંક અથવા સંખ્યા છે એ વારંવાર છે પુનરાવર્તિત થતી હોય તો આપણે એને શું કહેશું, તો કે અનંત આવૃત સંખ્યા છે કહેશું. તો અહીંયા આપણી પાસે છે અનંત આવૃત સંખ્યા છે. તો અહીંયા કીધું છે સાબિત કરો કે 0.333 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી છે ને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p અને q સ્વરૂપમાં દર્શાવી શકાય. તો આવું છે આપણે સાબિત કરવાનું છે. તો એના માટે છે એ સિમ્પલ વસ્તુ આપણે એવું કેવું હોય આટલું લાંબુ ના કેવું હોય એવું કહી શકીએ કે આ સંખ્યાને સમય સ્વરૂપમાં દર્શાવવાની છે. તો આવી સંખ્યા છે એને સમય સ્વરૂપમાં દર્શાવવા માટે આપણે શું કરશું, તો કે ફર્સ્ટ છે આપણે પહેલું છે આવું કરવાનું છે જે સંખ્યાને આપણે સમય સ્વરૂપમાં દર્શાવવાની છે એના બરાબર છે આપણે કંઈક ધારી લઈએ. તો અહીંયા છે ફોર એક્ઝામ્પલ આ સંખ્યા છે જો બંને એક જ છે તો કે ધારો કે હું આ સંખ્યા બરાબર x ધારી લઉં છું. આપણે જનરલી છે xy યુઝ કરતા હોય એટલે આપણે છે x ધારીએ છીએ. અધરવાઇઝ તમે કોઈ પણ ધારી શકો છો, abcd માંથી કોઈ પણ ધારી શકે, પણ આપણે મોસ્ટલી છે એ શું કરતા હોય x ધારતા હોય એટલે x છે ધારીએ. તો x શું થશે 0.33 અપ ટુ શું થશે આવું કંઈક છે. હવે આપણે અહીંયા જોઈએ તો આપણી પાસે શું થશે, તો કે આવું થશે. હવે જો આપણે કોઈ પણ જે આગળ પ્રોસેસ કરવાના છે એ કોઈ પણ વડે ગુણાવી શકીએ, પરંતુ આપણે જે ખાસ પેટર્નને ફોલો કરીએ તો શું કરીએ કે જે અંક છે જેટલા અંકની સંખ્યા છે એ રિપીટ થતી હોય એટલા વડે ગુણાવીએ. તો અહીંયા શું થશે 3 રિપીટ થાય છે એટલે 3 શું થશે એક અંકની સંખ્યા છે તો આપણે શું કરશું કે 10 વડે છે ગુણાવશું. તો કે બંને સાઈડ છે બંને બાજુ 10 વડે જો આપણે અહીંયા શું કીધું કે એક આંકડો રિપીટ થાય છે તો 10 વડે, બે આંકડા રિપીટ થતા હોય તો 100 વડે, ત્રણ આંકડા રિપીટ થતા હોય તો 1000 વડે. આવી રીતે છે આપણે આગળ છે ચાલતા જઈશું. તો હવે અહીંયા શું થશે, તો બંને બાજુ 10 વડે હું ગુણાવી દઉં છું અને અહીંયા થશે 10x અને અહીંયા શું થઈ જશે, તો કે 0.333 up to 2 into શું થશે 10. હવે છે આનો બેનો ગુણાકાર કરશું એટલે આપણે છે આવી સંખ્યા કંઈક મળશે 3 પોઈન્ટ પછી શું થશે 33 જેમ છે ચાલુ ચાલુ. હવે છે શું થશે, તો કે આ 10 છે ગુણાકાર કરશો એટલે આવી જશે. હવે છે બેનો અહીંયા જોઈએ તો એક સ્ટેપ છે હું આવું સાદું રૂપ આપું કે ભાઈ 10x છે તો મારે 3 પોઈન્ટ છે 3 પોઈન્ટ છે તો આને આવું લખું તો ચાલે. આવું લખું તો ચાલશે. શું થશે, તો કે મેં 3 છે એને અલગ પાડી. 3 તો પૂરી સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા. પાછળ છે 0.00 સોરી 0.33 છે. તો આપણે આ સંખ્યા છે એને આપણે આવી રીતે જસ્ટ ખાલી છૂટી પાડી છે. તો આવી રીતે છે આપણે લખી શકીએ. તો હવે આપણે અહીંયા જોઈએ આ 10x આ 3 પ્લસ હવે જોઈએ આ સંખ્યા 0.333 ઇન્ફાઇનાઇટ સુધી. તો એના માટે આપણે શું ધારેલું છે, x ઓલરેડી ધારેલું છે. તો શું કરશું અહીંયા છે આપણે એના બરાબર x
x મૂકી શકીએ આની જગ્યાએ તો કે આ સંખ્યા છે એની જગ્યાએ હું x મૂકી દઉં છું x મૂકી દઈશ હું શું કરીશ તો કે એ સંખ્યા છે એની હું આ સાઈડ લઈ આવું એટલે કે 10x - x બરાબર આ સાઈડ શું હશે ખાલી 3 ત્યાર પછી જોઈએ તો આ શું થઈ જશે 9x અને બધું 3 હવે x ને હું કરતા બનાવું તો x બરાબર શું થશે 3 ના છેદમાં 9 એટલે શું થશે x બરાબર 1/3 x બરાબર શું થશે 1/3 હવે આપણે જો સિમ્પલ છે આવી રીતે સોલ્યુશન કરવાનું છે કે જે છે એને આપણે x બરાબર ધારી લેશું જેટલા આંકડા રિપીટ થાય છે એટલા આપણે છે આપણે ગુણાવી દેશું કે ભાઈ એક આંકડો રિપીટ થાય છે તો 10 વડે 2 આંકડા થાય છે તો 100 વડે 3 થાય છે તો 1000 વડે આવી રીતે આપણે શું કરશું તો ગુણાવી દેશું ત્યાર પછી છે શું કરશું તો કે આ જે સ્ટેપ આવે એને છૂટું પાડશું છૂટું પાડ્યા પછી x ની કિંમત જે ધારી છે એ મૂકશું અને સાદુરૂપ આપશું સિમ્પલ એટલે આપણને x ની જે કિંમત મળે એ શું થશે આ સંખ્યાનું આપણે કે તો ફોર એક્ઝામ્પલ મારે આવું લખવું હોય તો હું આવું લખી શકું કે 0.3 બાર આપણે 3 બાર લખીએ એક બરાબર આપણે તો એનું સમય સ્વરૂપ છે કેવું હશે 1/3 જેવું એનું સમય સ્વરૂપ છે હશે તો આવી રીતે છે આપણે શું કરી શકીએ એનું છે સોલ્યુશન આપી શકીએ ત્યાર પછી છે આવો જ સેમ એક્ઝામ્પલ છે એને આપણે છે જોઈએ તો એના માટે આપણને એવું કીધું છે કે આ સેમ રકમ છે ખાલી આંકડાઓ છે એ બદલે છે તો પ્રોસેસ પણ સેમ છે માત્ર આપણે જે છે થોડું વ્યવસ્થિત રીતે સમજાઈએ અને આપણને છે કન્સેપ્ટ ક્લિયર થાય એના માટે છે એક એક્ઝામ્પલ છે આપણે બધા લઈએ છે તો એ એક્ઝામ્પલ માટે છે આવું આપ્યું છે 0. પછી શું આવ્યું છે 2 3 5 3 5 3 5 આવું આવ્યું છે તો હવે આપણે જે કન્સેપ્ટ છે ક્લિયર કરીએ તો ચોક્કસ આંકડા પછી સંખ્યાઓ પુનરાવર્તિત થાય છે તો કે હા થાય છે શું થાય છે 35 છે એ શું થાય તમારું રિપીટ થાય છે તો 35 છે એ શું થશે તમારું રિપીટેબલ જે છે એ વેરીએબલ કહેવાય તો હવે એના માટે તો કે બે અંકની સંખ્યા જો આગળના એક્ઝામ્પલ માં શું હતું 3 3 3 છે રિપીટ થતો હતો અહીંયા શું થાય છે 35 35 35 એટલે કે બે અંકની સંખ્યા છે એ વારંવાર રિપીટ થાય છે તો સેમ પ્રોસેસ જે આગળમાં કરી એ જ પ્રોસેસ છે આપણે અહીંયા કરવાની છે તો એના માટે ફર્સ્ટ છે શું કરશું તો કે x બરાબર ધારશું ધારો કે x બરાબર જે સંખ્યા આપેલી છે એ ધારેલી હવે શું થશે તો કે કઈ સંખ્યા રિપીટ થાય છે તો કે 35 એટલે કે બે અંકની સંખ્યા કેટલા વડે ગુણવશું 100 વડે તો કે બંને સાઈડ 100 વડે ગુણતા જો આપણું આ છે એ આપણે આગળ યુઝ કરવાનું છે એટલે એ યાદ રાખશું હવે તો કે ત્યાર પછી આગળ જોઈએ તો શું થશે તો કે બંને બાજુ 100 વડે ગુણાવી દે અહીંયા થશે 100x અહીંયા શું થશે હવે ડાયરેક્ટલી છે હું કરી દઉં અહીંયા 100 વડે ગુણાવશો એટલે 2 પોઈન્ટ આગળ આવી જશે બીજું કઈ થશે નહીં 2 પોઈન્ટ આગળ આવી જશે એટલે શું થશે 23 પછી અહીંયાથી શું આવશે આ આગળ આવી જશે એટલે અહીંયા 100 વડે પોઈન્ટ વાળા આપણે ગુણાવીએ છે બરાબર સિમ્પલ તો શું કરવાનું કે ભાઈ 100 વડે ગુણાવીએ તો 2 પોઈન્ટ છે એ આગળ આવી જશે શું થશે આ પોઈન્ટ છે એ અહીંયા આવી જશે હવે આને સેમ ભાગતા હોય તો શું થાય 2 પોઈન્ટ છે એ પાછળ આવી જશે આવી જ રીતે છે શું થશે તો કે જો હવે અહીંયા છે આ પોઈન્ટ ને શું કર્યું 100 વડે ગુણાવ્યા તો પોઈન્ટ અહીંયા આવ્યું 1000 વડે ગુણાવ્યા તો પોઈન્ટ ક્યાં આવે અહીંયા 5 પાસે તો આવી રીતે છે શું થશે આગળ આ પોઈન્ટ વધતો જશે એટલે કે આગળ સંખ્યા આવતી જશે પોઈન્ટ પાછળ ખસતો જશે આપણે એવું કહેવું હોય તો કહી શકીએ શું કહેવું છે કે આ પોઈન્ટ તમારો છે એ ગુણાવશો તો આમ પાછળ જશે અને જો આપણે ભાગશું તો શું થશે આમ આગળ જશે પોઈન્ટ આ છે યાદ રાખવાનું છે તો આ સ્ટેપ આપણો આવી ગયો હવે નેક્સ્ટ સ્ટેપ શું કરશું તો કે નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરવાનું છે તો કે આ સંખ્યા છે એને આપણે શું કરવાની છે અલગ પાડવાની છે હવે અલગ પાડવાની છે તો મારે એ પણ યાદ રાખવાનું છે કે આ મારે ક્રિએટ કરવાનું છે તો કેમ થશે આને મારે ક્રિએટ કરવું હોય
તો મારે છે અહીંયા હું કઈ રીતે લખું કે આને ક્રિએટ કરી શકાય તો આવી રીતે આપણે લખીએ 100x અહીંયા શું લખું 23 પ્લસ 0. આવું થશે આવું થાય હવે આ સંખ્યા છે એ આવી થોડી છે શું થશે આ બંને સંખ્યામાં કંઈક આપણને ફેર દેખાય છે કે આ સંખ્યામાં તો 0.23 છે એ આગળ આવે છે 0.23 છે આગળ આવે છે તો આવી રીતના 0.2 વાળી સંખ્યા છે આપણે મળવી જોઈએ તો એના માટે શું કરશું આપણે 100 આ 23 છે ક્લિયર હવે આ પોઈન્ટ વાળી જે સંખ્યા છે એને આપણે શું કરવાનું છે આ રીતે લાવવાની છે તો કઈ રીતે આપણે એને લાવી શકીએ તો એના માટે છે આપણે શું કરશું કે આ સંખ્યા છે એના માટે આપણે આ સંખ્યા છે એના માટે આપણે શું કરશું તો કે એ સંખ્યા આપણે અહીંયા પ્લસ 23 છે એવી રીતે નહીં કરીએ શું કરશું હજી આપણે છે એને કંઈક અલગ રીતે છે એવું કે આ પોઈન્ટ છે અહીંયા શું થશે જો ભાઈ 5 છે એ પોઈન્ટ હજી ઘટી જશે તો આપણે છે આ સ્વરૂપમાં છે લાવી શકશું તો આપણે શું કરીએ અહીંયા તો કે આ સંખ્યાને જે 23 પ્લસ કર્યું છે એને હું 23.3 કરી નાખું હવે અહીંયા શું બચશે 0. આવું લખી શકાય શું કામ તો કે અહીંયા આપણે જોઈએ તો 23.3 અને અહીંયા શું થશે 0. તો ઇન્ફાઇનાઇટ સુધી તો કે અહીંયા શું થશે 23.3 અહીંયા થશે 5.3 આપણે જે સંખ્યા હતી એ મળી જશે આપણે તો હવે આપણે શું કરશું અહીંયાથી તો કે આ જે સ્ટેપ મળી જાય છે એના માટે આપણે શું કરશું તો કે હવે સિમ્પલ x ની કિંમત મૂકી દઈએ x ની કિંમત મૂકી દઈએ એટલે શું થશે આ 100x બરાબર 23.3 પ્લસ શું થઈ જશે x x છે એને શું કરશું આ બાજુ લઈ આવશું કે 100x માઈનસ x આ સાઈડ શું બનશે ખાલી 23.3 હવે આ સાઈડ સુધી ગયું તો કે 100 માંથી 1 જશે એટલે 99x 100 માંથી 1 જશે એટલે શું થશે 99x અને આ છે એને હું આવી રીતે લખી શકું 233 ભાગ્યા 10 એટલે શું થશે 23.3 જ થશે ત્યાર પછી શું થશે તો કે મારે x ની કિંમત મેળવવાની છે તો 99 છે ગુણાકારમાં સામે ભાગાકારમાં જવા દે તો આવું થશે તો આપણું x છે એ શું થશે 233 ભાગ્યા 990 એ શું થશે આની છે એ સમય અભિવ્યક્તિ છે અથવા p અને q સ્વરૂપ છે કહી શકાય તો આ સંખ્યા છે એને આપણે આ રીતે દર્શાવી શકીએ હવે જો એ બધામાં સિમ્પલ છે કે ભાઈ આ સ્ટેપ મહત્વનું છે આ સ્ટેપમાં આપણે શું કરશું તો કે સ્ટેપમાં આપણે ધ્યાન રાખશું કે કોઈ પણ પ્રકારનું છે આપણે આ સ્ટેપને મિસ થવા દેવાનું નથી આ સ્ટેપ આપણે મળવું જોઈએ કારણ કે આપણે x ની કિંમત મૂકશું અને તો જ આપણે છે શું થશે સમય સ્વરૂપ છે એ મળશે તો આ શું થશે આપણી પાસે તો આવી રીતે છે આપણે દશાંશ અભિવ્યક્તિ છે એ દર્શાવશું ત્યાર પછી છે હવે આપણે સ્વાધ્યાય તરફ જોવું છે એની પહેલા એક નાનો એક્ઝામ્પલ છે અસમય સંખ્યા છે તો કે કોઈ પણ બે સમય સંખ્યા આપી હોય એની વચ્ચેની અસમય સંખ્યાઓ છે એ શોધવા માટેનો પ્રશ્ન છે તો એ કઈ રીતે થશે તો કે આવું કીધું છે આપણને કે 1/7 અને 2/7 આની વચ્ચેથી અસમય સંખ્યા કેટલી આવેલી છે શોધવાનું છે તો અસમય સંખ્યા આપણે જોઈએ તો કે શું થશે તો કે પોઈન્ટ પછી હશે અને કેવી હશે તો કે એ છે એ રિપીટિંગ વેરીએબલ માં હશે નહીં તો આ છે આપણે આની વચ્ચેની અસમય સંખ્યા દર્શાવવાની છે તો આપણે જે પહેલું કામ છે શું કરશું આનો ભાગાકાર છે મેળવી દઈશું ત્યાર પછી શું કરશું આનો ભાગાકાર એટલે કે આવું કરશું ચલો અહીં આપણે કરીએ આના માટે શું થશે 1/7 એટલે શું થશે તો કે ભાગ નહીં ચાલે અહીંયા પોઈન્ટ અહીંયા થશે 0 7 × 7 ત્યાર પછી 3
ફરીથી જે ભાગ નહીં ચાલે અહીંયા શૂન્ય મૂકીએ બરાબર શું થશે 7 ચોક ને 28 ફરીથી અહીંયા શું હશે 2 શૂન્ય મૂકીએ શું થશે તો કે 7 દુ 14 થી ભાગ ચાલશે અગેન 6 હવે આપણે અહીંયા આટલું રાખીએ કે ભાઈ 0 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી છે એવી રીતે આના માટે કામ કરીએ તો શું થશે 2 ભેગા 7 ભાગ નહીં ચાલે અહીંયા કોઈ મૂકશું બરોબર શું થશે ફરીથી જે આપણે ભાગ ચલાવીએ તો આપણે છે ક્યાંથી ભાગ ચલાવશું તો કે 7 તેરી 21 થઈ જશે એટલે 7 દુ 14 થી ભાગ ચલાવશું એટલે શું થશે 6 ફરી બીજું કે 6 આવશે એટલે અહીંયા 0 મૂકશું બરાબર આવી રીતે છે આપણે જતા જઈએ તો અહીંયા શું થશે 0 પોઈન્ટ અપ ટુ જે આપણે સંખ્યા મળે બરાબર તો આ બંને વચ્ચે આપણે જોઈએ તો કેવી અનંત સંખ્યાઓ આપણને મળશે કેવી અનંત સંખ્યા તો કે ભાઈ આ છે 1.1 ને આ 2 છે બરાબર એવું થશે તો આ બંને વચ્ચે છે આપણને અનંત સંખ્યાઓ મળે છે તો એ બધી સંખ્યાઓ કેવી થશે અસમય સંખ્યાઓ છે કેવી થશે અસમય સંખ્યા મતલબ એક માં આગળ ચેન્જ કરી દો બરોબર અહીંયાથી છે 1.42 છે ફોર એક્ઝામ્પલ 0.42 છે ત્યાં તમે 0.43 0.44 144 145 જે છે એ થશે ત્યાંથી સુધી 245 અથવા સોરી 200 સુધી છે 199 સુધી છે જે પણ સંખ્યા આવે છે આપણે બધી શું થશે સમય સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે મળશે એટલે આવી બે સંખ્યા માટે શું કરશું પહેલા છે એની દશાંશ અભિવ્યક્તિ દર્શાવશું બંનેની દશાંશ અભિવ્યક્તિ દર્શાવે એની વચ્ચે આવતી આપણને અસંખ્ય સંખ્યાઓ છે એ આપણને મળે છે અને બધી સંખ્યાઓ છે કેવી થશે અસમય સંખ્યાઓ થશે તો હવે છે આપણે સ્વાધ્યાય 1.3 ઉપર આગળ વધવાનું છે સ્વાધ્યાય 1.3 માં પણ આવા જ છે ક્વેશ્ચન છે આપેલા છે સ્વાધ્યાય 1.3 નો પહેલો ક્વેશ્ચન છે સિમ્પલ ભાગાકાર આપણે અહીંયા કર્યો એવી રીતે ભાગાકાર કરી અને સમય સંખ્યાને છે દશાંશ અભિવ્યક્તિમાં દર્શાવવાની છે એને આપણે છે જાતે ટ્રાય કરશું અધરવાઇઝ હું નેક્સ્ટ લેક્ચરમાં તમને છે એ સોલ્વ કરાવી છે છતાં છે આપણે જાતે ટ્રાય કરશું આજના માટે આટલું રાખીએ થેન્ક યુ